આજે આપણે આ વિડીયોની અંદર એક્સરે એસિસ્ટન્ટ વર્ગ 3ની જે ભરતી પડી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો સૌથી પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. તો હવે સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો કે એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 76 જગ્યાઓ તથા કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3 એમ કુલ 6 છે. એટલે ટોટલ મળીને 82 જગ્યાઓ અહીંયા તમને દેખાશે. બરાબર, 82 જગ્યાઓ પર અહીંયા એક્સરે આસિસ્ટન્ટની ભરતી પડેલી છે. બરાબર, હવે 82માંથી આપણે વાત કરીએ તો તમે એની ક્યાં સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. તો 20 જુલાઈથી લઈને તમે 3 ઓગસ્ટ સુધી રાત્રે 12 વાગ્યા સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. 3 ઓગસ્ટ સુધી. બરાબર, તો ત્યાં સુધી તમારે ફોર્મ ભરવાનું છે. અને આ ફોર્મ તમે ક્યાં ભરી શકો છો તો ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓજસની ઓફિશિયલ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈને તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. બરાબર, અને સાથે સાથે તમે આ વિડીયોને લાઈક પણ કરી દેજો. અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ હોય અને જેમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સાથે પાસ કર્યું હોય એમને આ વિડીયો જરૂર શેર કરી દેજો. બરાબર, હવે આગળ વાત કરીએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ જગ્યાઓ પર કેટલી કેટેગરી માટે કેટલી જગ્યાઓ રહેલી છે. તો તમે અહીં જોઈ શકો છો કે એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3 છે તો એમાં બે રીતે ભરતીઓ છે કે અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ ગાંધીનગર અને કામદાર રાજ્ય વીમા યોજનાની કચેરી અમદાવાદ લખેલું છે. બરાબર, અને અધિક નિયામક શ્રીની 76 છે અને અહીંયા 76 જોઈ લઈએ તો બિન અનામત સામાન્ય હોય એમાં 33 જગ્યાઓ છે. આર્થિક રીતે જે નબળો વર્ગ છે એમના 7 છે. અહીંયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ 20 છે. અનુસૂચિત જાતિમાં 5, અનુસૂચિત જનજાતિમાં 11 જગ્યાઓ જોવા મળે છે. અને અહીંયા કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓની વાત કરીએ તો જનરલમાં 10 છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 2, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ 6, અનુસૂચિત જાતિમાં 1, અનુસૂચિત જનજાતિમાં 3 છે. અને કુલ જગ્યાઓ પૈકી અનામત વાત કરીએ તો શારીરિક અશક્ત જે દિવ્યાંગ છે એમાં કોઈ જગ્યા નથી. માજી સૈનિકની 7 જગ્યાઓ છે. હવે કામદાર રાજ્ય વીમા યોજનાની કચેરીની કુલ જગ્યાઓ 6 છે. તો એમાંથી બિન અનામત માટે 5 છે. સામાજિક શૈક્ષણિક વર્ગ માટે 1 અહીંયા જગ્યાઓ છે. અને કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટેની વાત કરીએ તો અહીંયા 1 બિન અનામત માટે અહીંયા જોવા મળે છે. હવે ટોટલ કેટલી જગ્યાઓ છે? 82 જગ્યાઓ છે. બરાબર, હવે આપણે આગળ જઈએ. હવે આ કોણ ફોર્મ અપ્લાય કરી શકે છે? તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી એટલે કે સામાન્ય નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબ તે રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. હવે વય મર્યાદા કેટલી હોય છે કે ઉમેદવાર કેટલી વય મર્યાદા સુધી આ એપ્લાય કરી શકે છે, અરજી કરી શકે છે? તો 3/8/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે 18થી 33 વચ્ચે તમારે ઉંમર હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. બરાબર, હવે આની વાત કરીએ તો તમને ઘણા બધી કેટેગરીમાં આપણે SC ST હોય કે જે રિલેક્સેશન હોય કે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે તો એમાં કેટલા વર્ષ? તો સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ મળે છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પણ 5 વર્ષ છે. હવે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 + 5 10 વર્ષ છે. એટલે કે એમની મહત્તમ વય મર્યાદા 45 વર્ષની રહેશે. સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો છે એમને 10 વર્ષ છે. એટલે મહત્તમ 45 વર્ષની વય મર્યાદા જોવા મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો 10 + 5 એટલે ટોટલ 15, એમની પણ અહીંયા 45 વર્ષની મર્યાદા લખેલી છે. અનામત કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષો ઉમેદવારો છે એમને 15 વર્ષ એટલે 45 વર્ષની મહત્તમ વય મર્યાદાની છૂટછાટ મળવાપાત્ર રહેશે. એવી જ રીતે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો છે એમને 5 +
ટોટલ 20 વર્ષ એટલે એમને પણ અહીંયા 45 વર્ષની મર્યાદામાં રાખેલા છે. અને માજી સૈનિક ઉમેદવારો છે તો ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ એમના મળવાપાત્ર રહેવાની છે. ત્યાર પછી આવે છે હવે પગાર ધોરણ, કે પગાર ધોરણ કેટલા પૈસા મળશે કે કેટલો પગાર હશે. તો અહીંયા પહેલાં 5 વર્ષ તો તમને ફિક્સ પગારે તમારે 26,000 રૂપિયા તમને મળવાના છે, બરાબર. પહેલાં 5 વર્ષમાં તમારે 26,000 મળશે, બરાબર. પછી તમારે 7મા પગાર પંચ મુજબ 19,900થી લઈને 63,200 એટલે કે લેવલ 2નું પગાર ધોરણના નિયમિત નિમણૂક મેળવવાને તમે પાત્ર રહેશો, બરાબર. તો આ પ્રમાણે એનું પગાર ધોરણ રહેવાનું છે. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે કોણ કોણ આ એપ્લાય કરી શકે છે. તો અહીંયા લખેલું છે કે હાયર સેકન્ડરી એટલે કે 12મું પાસ, પણ કયું કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે જે વિદ્યાર્થીઓ પાસ કરેલું છે, બરાબર, ગુજરાત બોર્ડની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની અંદર તમે પાસ કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી બીજી વસ્તુ છે કે માત્ર એવું જરૂરી નથી કે આ 12મું પાસ કર્યું એટલું જ ચાલશે, પણ બીજું પણ માહિતી આપેલી છે કે તમારે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ ખાસ હોવું જરૂરી છે. ત્યાર પછી તમને ગુજરાતી અને હિન્દી ભાષા પણ આવડતી હોવી જોઈએ, બરાબર. તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પછી જે આપણે વાત કરીએ કે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ, તો કોમ્પ્યુટરની જાણકારી એટલે કે કોમ્પ્યુટર અંગેનું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ, અથવા કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, અથવા તો તમે ધોરણ 12ની અંદર જો તમારે કોમ્પ્યુટર વિષય આવતો હતો તો એ પણ ચાલશે. તો અહીંયા લખેલું છે કે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ તમે કરેલો હોવો જોઈએ, અથવા તો ડિગ્રી કે ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અને 12ની અંદર તમે શું કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય એ હશે તો પણ ચાલશે. ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હશે કે અમારે કમ્પ્યુટર સાથે અમે ધોરણ 10માં અને 12માં પાસ કરેલું છે તો તમારે ચાલશે? તો હા, ચાલી શકે છે, બરાબર. અને અરજી કઈ રીતે કરી શકો છો? તો અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું છે. 20 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો, બરાબર. બાકીના દિવસો તમે ફોર્મ ભરી શકશો નહીં. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે ઓજસની વેબસાઇટ પર જવાનું છે, એમાં ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરવાનું છે. હું તમને ડાયરેક્ટ જ લિંક આપી દઈશ, તમારે ત્યાં જઈને તમે ફોર્મ ભરી દેવાનું છે. અથવા તો તમે જો ઓજસ ઉપર પહેલાંથી જ કોઈ ગવર્મેન્ટની ભરતીનું ફોર્મ ભરેલું હોય, બરાબર, તો એમાંથી તમારે અમુક થોડુંક વસ્તુ જ એડિટ કરવાની આવે છે, બરાબર. એટલા માટે જો તમે ભરેલું હોય અને પહેલી વાર ભરો છો તો પહેલી વાર ભરવામાં તમારે પહેલાં બેઝિક ડિટેલ્સ તમારે પહેલાં ભરવી પડતી હોય છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે કે તમે એ સિલેક્ટ કર્યા બાદ તમારે જાહેરાત ક્રમાંક એક્સરે આસિસ્ટન્ટવાળી વર્ગ 3ની સંવર્ગની જાહેરાત માટે તમારે ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવાનું છે. પછી ત્યારબાદ તમારા સ્ક્રીન ઉપર મોર ડિટેલ્સ આપેલી છે, તો મોર ડિટેલ્સ અને એપ્લાય નાવ પર ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ્સ પર ક્લિક કરશો તો તમારે તમારી જે વિગતો છે એ ભરવાની રહેશે, અને તમારે એ જે વિગતો છે એ ધ્યાનપૂર્વક વાંચીને ત્યારબાદ જ ભરવાની રહેશે. હવે જ્યારે એપ્લાય નાવ પર ક્લિક કરશો ત્યારે તમને એક નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી તમે એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં સૌપ્રથમ તમારી પર્સનલ ડિટેલ્સ છે એ તમારે ભરવાની રહેશે, બરાબર. અને જ્યાં લાલ ફૂદડી હોય ત્યાં જ્યાં પણ લાલ ફૂદડી તમને દેખાય એ વિગતો ફરજિયાત ભરવાની રહેશે, બરાબર. ત્યાર પછી તમે પર્સનલ ડિટેલ ભરશો, ત્યારબાદ તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ તમારે ભરવાની છે, એટલે કે 10મા 12માની જે ડિટેલ્સ છે એ ભરવાની રહેશે. ત્યારબાદ તમારે અશ્યોરન્સ એટલે કે બાંહેધરી માટે યસ સિલેક્ટ કરશો તો તમારું સેવ કરી ક્લિક કરવાનું રહેશે, અને હવે અરજી તમારી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. હવે તમારે ક્લિક કરવાથી તમારો એપ્લિકેશન નંબર જે જનરેટ થશે એ તમારે સાચવીને રાખવાનો રહેશે. હવે
તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો આવશે. એ ફોટોગ્રાફ અપલોડ કરો તો એ માટે તમારે અહીંયા એની સાઇઝ આપેલી છે કે ફોટોગ્રાફ અને સિગ્નેચર જે અપલોડ કરો છો એની સાઇઝ પણ તમને અહીંયા આપી દીધેલી હોય છે કે તમારે કેટલી સાઇઝનો તમારે ફોટો અપલોડ કરવાનો છે. તો ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ જેટલું હોવું જોઈએ અને સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ જેટલું રાખવાનું છે. બરાબર. અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તમારે ફોટો જે છે એ 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરીને તમારે રાખવાનો છે. બરાબર. આ રીતે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. હવે આ ફોટોગ્રાફની 4 થી 5 કોપી તમારે કાઢીને રાખવાની છે કે જુદા જુદા તબક્કે ફોટોગ્રાફ્સ રજૂ કરવાના હોય એટલે તમે નવો ફોટો તમે કાઢીને રાખ્યો હોય તો એ સારો છે. અને અરજીમાં તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો અને ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. તો આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ. બરાબર. તમે જે ફોટો પાડ્યો હોય એની અંદર તારીખ લખેલી હોય કે 1 વર્ષ જૂનું અથવા 2 વર્ષ જૂનો ફોટો છે તો એ નહીં ચાલે. બરાબર. 1 વર્ષની જૂનો હશે તો ચાલશે ફોટો. બરાબર. હવે પેજમાં તમારે ઉપરના ભાગમાં ઓનલાઈન એપ્લિકન્ટ ટેબમાં કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે અને ક્લિક કરી એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાનું છે અને ઉમેદવારની બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. હવે ઉમેદવારે શું કરવાનું છે કે અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય ત્યાં એડિટ કરી દેવું અને અરજી કન્ફર્મ કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો તમે કરી શકશો નહીં. પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો શક્ય થશે નહીં. તમે અરજી કર્યા પહેલાં તમારે સુધારો કરવો છે તો થઈ જશે, પણ જ્યારે ફાઇનલ સબમિટ કરી દેશો પછી તમે સુધારો કરી શકશો નહીં. એટલે જ્યારે પણ ફોર્મ સબમિટ કરો છો ત્યારે ધ્યાનથી તમારે સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા તમારે જે પણ માહિતી તમે ભરો છો, બરાબર, તમારી પ્રમાણપત્રની પોતાનું નામ, તમારા પિતાનું નામ, અટક, બધી માહિતી તમારે ધ્યાનપૂર્વક ચકાસી લેવાની. બરાબર. પછી તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. બરાબર. અને ત્યાર પછી તમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પણ તમારે તૈયાર રાખવાના છે. તમારા ડોક્યુમેન્ટમાં પણ કંઈ ખામી ના હોવી જોઈએ. બરાબર. ના કે તમારું ફોર્મ રદ કરવામાં આવશે, જેથી તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરતાં અહીં તમને કન્ફર્મેશન નંબર જનરેટ થશે અને આ કન્ફર્મેશન નંબર હવે તમે પછીની કાર્યવાહી માટે જરૂર પડશે. તો હવે તમારે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અને સિલેક્ટ જોબમાંથી જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરીને તમારું કન્ફર્મેશન ટાઈપ કરશો. જન્મ તારીખ તમારી ટાઈપ કરવાની છે. તો તમારી પ્રિન્ટની નકલ તમારે એક સાચવીને રાખવાની છે અને જે નોંધાયેલ ઉમેદવાર અરજી કરવાની અંતિમ તારીખ સુધી તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે સાચવીને રાખવાનું છે. બરાબર. હવે અહીંયા ફીની વાત કરીએ કે કેટલી ફી રહેવાની છે. તો ફી માટે અહીંયા ઓપ્શન આપેલા છે કે બિન અનામત વર્ગ છે એમને પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા રહેવાની છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા રહેવાની છે. કે અહીંયા તમામ કેટેગરીની જે મહિલા છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, SC ST વિભાગ છે, બરાબર, દિવ્યાંગ છે, એક્સ સર્વિસમેન ઉમેદવારો છે, એમને 400 રૂપિયાની ફી રહેશે. બાકી બિન અનામત વર્ગ એટલે કે જનરલ માટે 500 રૂપિયાની ફી રહેવાની છે અને પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોની આ ફી તમને પાછી મળવા પાત્ર રહેશે. એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે એની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેવાશે, શું સિલેબસ હોય છે એનો. તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ OMR ટેસ્ટ, MCQ બેઝ તમારી ટેસ્ટ લેવામાં આવશે. એમાં પાર્ટ A અને પાર્ટ B ફોર્મમાં તમારે પરીક્ષા રહેશે. બરાબર. પાર્ટ Aમાં શું રહેશે? પાર્ટ Aમાં તમારે તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન હોય છે, 30 ગુણનો એ પ્રશ્ન હોય છે. પછી ગાણિતિક કસોટીઓ હોય છે, એના પણ 30 ગુણ હોય છે પાર્ટ Aની અંદર.
પછી ત્રીજા ભાગમાં તમારે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેશન, એના પણ 30 ગુણ હોય છે. એટલે ટોટલ પાર્ટ એની અંદર 90 ગુણના પ્રશ્નો તમને પૂછાતા હોય છે. પાર્ટ બીની અંદર તમને વાત કરું તો તમારો જે પણ વિષય છે સંબંધિત વિષય અને તેના ઉપયોગી લગતા પ્રશ્નો એટલે 120 ગુણનો પ્રશ્ન હોય છે. એટલે ટોટલ તમે અહીંયા કેટલું થાય છે, ટોટલ આપણે ગણશો તો 210 પ્રશ્નો તમને પૂછાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અભ્યાસક્રમની વિષય વસ્તુને લગતી માહિતી આપેલી છે કે પાર્ટ એમાં 90 પ્રશ્નો છે, પાર્ટ બીમાં 120, એમ કુલ 210 પ્રશ્નો પૂછશે. આમ બંને તમને ટાઈમ કેટલો મળવાનો છે? 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય મળશે. હવે તમને અહીંયા એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે 0.25 માર્ક્સ તમારે નેગેટિવ માર્કિંગ અહીંયા જોવા મળશે. એટલે કે ખોટા જવાબ સાથે તમારે 0.25 નેગેટિવ માર્કિંગ કપાશે. બરાબર. હવે પરીક્ષા પૂર્ણ થયેલી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી તમને પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી એટલે કે કામ ચલાવ કે એનાથી તમને થોડો ઘણો આઈડિયા આવી જાય. પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે પ્રોવિઝનલ આન્સર કી સંબંધિત ઉમેદવાર દ્વારા વાંધા સૂચના ધ્યાને લઈ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓને એમાં પણ કંઈ સુધારો વધારો કરવો હોય તો એ અરજી કરી શકતા હોય છે. બરાબર. હવે ફાઇનલ આન્સર કીમાં કોઈ કારણોસર પ્રશ્ન રદ થયો તો તેવા સંજોગોમાં એ પ્રશ્નના ગુણના બાકી રહેલા પ્રશ્નના ગુણભારમાં રેટ મુજબ ગણતરી કરવામાં આવશે અને એ મુજબ એની ગણતરી કરીને એ માર્ક્સ ગણવામાં આવશે. બરાબર. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને પરીક્ષાનું આયોજન છે એ પરીક્ષા માટે ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈને મંડળ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને પરીક્ષાની તારીખ, પરીક્ષાની સમયની માહિતી એ તમને આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમને મૂકવામાં આવશે. બરાબર. અને ઉમેદવારોએ ડાઉનલોડ કરેલા પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સ્વખર્ચે તમારી ઉપસ્થિત ત્યાં રહેવાનું છે. બરાબર. જ્યાં તમારે જે જગ્યાએ તમારી પરીક્ષા આવે તમારે સ્વખર્ચે તમારે જવાનું રહેશે. બરાબર. એ પણ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે પરીક્ષાની પ્રસિદ્ધિની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા આપેલું છે કે પાર્ટ એ સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એના લઘુત્તમ 40% અને પાર્ટ બીના લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલા છે. એટલે કે તેમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ સંજોગોમાં રહેશે નહીં. એટલે એટલા ટકા કરતાં ઓછું તમે લાવી શકશો નહીં, તો એ પાસ ગણાશો નહીં. હવે ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. બરાબર. તો વેબસાઇટ પર તમે જોઈ શકો છો જેટલા પણ પ્રોવિઝનલ મેરિટની બધી માહિતી તમને જોવામાં મળવાની છે. બરાબર. ત્યાર પછી જેટલી પણ માહિતી છે તમે ઓફિશિયલ વેબસાઇટ પર તમે જોઈ શકો છો અને આ પીડીએફની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર. ત્યાં જઈને તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો આશા રાખીએ કે તમને આ વિડીયો સમજણ પડી હશે અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરી દેજો જે ધોરણ 12 પાસ કર્યું હોય અથવા ધોરણ 12 સાથે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ઇંગ્લિશ સાથે પાસ કર્યું હોય અને કોમ્પ્યુટરનું નોલેજ પણ ધરાવતો હોય તો એવા વિદ્યાર્થીઓને પણ આ ખાસ શેર કરી દેજો. અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.